નમસ્કાર ખેડૂત મિત્રો, નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ 2026 કલોંજીના પાકની અંદર ચાલી રહ્યું છે અને કલોંજી સાવ ઘારવાળી છે. તમે એમ કહી શકો કે આમ રબડ જેવી છે અત્યારે, કારણ કે અમારે વાતાવરણ બહુ ઘારવાળું છે. અને અત્યારે હું જે ખેતરમાં કાઢી રહ્યો છું તે સાવ દરિયાના કાંઠે છે. આ તમને પાર દેખાય સામે, એની પાછળ દરિયા જેવું જ છે. બેડ ગામમાં છું અત્યારે અને ઘારવાળામાં ચાલે છે. રિઝલ્ટ જોશું આપણે. આ તમે જે કલોંજી રહી એને જોઈ શકો છો. સાવ એટલે સાવ આમ ગમે એવી વારો તોય કાંઈ ભટકે એવું નથી. ધીરે ધીરે હાલે છે પણ તોય વાંધો નથી, રિઝલ્ટ છે. ને વરસાદની આગાહી છે એટલે ખેડૂતે ઘારમાં ભેગી કરી લીધી છે સવારમાં, અને કાઢી પણ વહેલી લીધી છે. તો જો આ રીતે કંઈક ઓર થાય છે. ખાસ કરીને કલોંજીનું સેટિંગનો વિડીયો પણ આવી જશે 1-2 દિવસમાં, કે કોઈ પણ કંપનીના થ્રેસરમાં કઈ રીતે કરવો એના માટે ખાસ આગળ આપણે વિડીયો પણ એક બનાવી દઈશું. થોડુંક મોડું થયું છે આ સિઝનનું, પણ આપણે સિઝન જ એવી હાલતી હતી કે વિડીયો બનાવવાનો કે એડિટ કરવાનો કંઈ સમય રહેતો નહોતો. આપણું ટ્રેક્ટર 1200 થી 1300 RPM ઉપર ચાલુ છે. એકદમ ક્લીન. હવે આ તમને જે દેખાય અમુક મારે અંગૂઠાની બાજુમાં જે છે દાણા, એ સફેદ દાણા છે. જે પાકવામાં ફેરફાર હોય તો સફેદ દાણા હોય, જેમ કાળા તલમાં કેમ હરખો પાક ન આવે તો લાલ દાણા હોય, એવી રીતે. બાકી તો ઓર ઓછો થાય એટલે સુપડીમાં પણ ઓછું આવે છે. પાછળ કાંઈ કાઢવું નથી પડતું. નોર્મલી કોક દોડી આવે છે, પણ આપણે ચુસ્કી ફેનથી ઉપડાવતા નથી, કારણ કે ચુસ્કી ફેનમાં ઉપડાવો તો દોડી ઉપર પંખામાં જઈને ફોલાઈ જાય અને ઢગલામાં દેખાય દાણા. તો ખેડૂતને એમ થાય કે ભાઈ દાણા ઉડાડે છે થ્રેસર. એટલે આવી કોક દોડી આવે છે, જો આવી આમાં દાણા હોય છે, પણ સાવ કોક આવે છે. ખેડૂત એમ કહે છે કે આ અમારે પાછું ઓરવું નથી, એટલે એ બારે ઢગલો કરતા જાય છે. ઘારના કારણે પણ આવી શકે છે થોડું ઘણું. અને નટરાજ થ્રેસરનું આપણા 3જો દિવસ છે કલોંજીમાં ચાલુ છે. એનું બેસ્ટ રિઝલ્ટ છે. સુકેલામાં જોરદાર હાલે છે. પણ હું 2-3 દિવસથી થ્રેસરમાં જતો નહીં, કારણ કે મારે ડબ્બામાં જવાનું હોય. તો આજે આપણે આવ્યા છે એટલે વિડીયો બનાવ્યો છે, પણ આજે મોકે ઘારવાળું વાતાવરણ છે અને ઘારવાળા કલોંજી છે. તો આ રીતે છે નટરાજ થ્રેસરના હર્બમ મોડલનું કલોંજીની અંદર રિઝલ્ટ. વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે. ફરી પાછા આવા એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.